નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। ફરીથી આજે એક નવા ટોપિક સાથે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। આજનો આપણો ટોપિક છે વર્તુળ। આશા કરું છું કે મારા વિડીયો આપને ઉપયોગી નીવડતા હશે, આપને એનાથી ગણિત શીખવામાં સરળતા રહેતી હશે, મદદરૂપ સાબિત થતા હશે। તો આજના વિડીયોની ચર્ચા કરતા પહેલા આપ સર્વેને જણાવવાનું કે તમે જે પણ ટોપિકના વિડીયો જોઈ રહ્યા હોય એ આખા વિડીયો જોવા મિત્રો તમારે, જેથી કરીને એનો કોન્સેપ્ટ સારી રીતે તમને ખ્યાલ આવી શકે। નોંધવા જેવી બાબતોને તમારી નોટબુકની અંદર નોંધી લેવી, જેથી કરીને અગાઉ પણ તૈયારી કરતા હોય એ વખતે તમને કામ લાગશે। તેમજ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, સાથે WhatsApp ચેનલમાં પણ જોડાઈ। શરૂ કરીએ આજનો આપણો ટોપિક વર્તુળ। તો અહીં કેટલાક એના પોઈન્ટ આપેલા છે જે તમારે સમજવા ઉપયોગી છે। એમાંથી કેટલાક તમે જાણતા હશો, ન જાણતા હોય તો જોઈ લેજો અને નોંધી લેજો। કહ્યું છે કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં સ્પર્શતી અને છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। એટલે કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે, એમાંથી કોઈ એક જ બિંદુમાં વર્તુળને સ્પર્શતી હોય અથવા તો છેદતી હોય, બંનેમાંથી કોઈ પણ એક શબ્દનો મિત્રો ઉપયોગ કર્યો હોય તો એવી રેખાને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહે છે। અહીંયા તમને આકૃતિમાં મેં સમજાવ્યું છે કે આ વર્તુળને આ એક બિંદુમાંથી આ છેદતી રેખા, એક બિંદુમાં સ્પર્શતી રેખા આપણે દોરેલી, તો આને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે। ત્યારબાદ કહે છે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા હોય તો એને શું કહેવાય? વર્તુળની છેદિકા કહે છે। એટલે કે કોઈ વર્તુળ હોય એના કોઈ પણ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુમાં છેદતી રેખા હોય વર્તુળને, તો એને શું કહેવાય? વર્તુળની છેદિકા કહેવામાં આવશે। ત્યારબાદ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? વર્તુળની જીવા। બંનેમાં ધ્યાન આપજો મિત્રો, જો બે બિંદુમાં છેદતી રેખા હોય મિત્રો તો એને શું કહીશું? છેદિકા। પણ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય તો એને વર્તુળની જીવા કહે છે। એટલે કે આ વર્તુળ પરનું બિંદુ A અને B, આ બંનેને કોઈ પણ વર્તુળ ઉપર કોઈ પણ જગ્યાએ બે બિંદુ લઈ અને બંને બિંદુને જોડતો જો રેખાખંડ દોરીએ તો એ રેખાખંડને શું કહીશું આપણે? વર્તુળની જીવા કહેવામાં આવશે। આગળ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને શું કહીશું? વર્તુળનો વ્યાસ, કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે। તો આ જે વર્તુળનો વ્યાસ હોય મિત્રો, કે આપણને ખબર છે કે વ્યાસ જે છે એ ક્યાંથી પસાર થશે? વર્તુળના કેન્દ્રમાંથી, અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એવી જીવા, કેમ કે જીવાની વ્યાખ્યા શું કહે છે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, તો વ્યાસ પણ એક પ્રકારે શું છે? જીવા। પણ એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, એટલે કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા, એને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહે છે। આગળ વર્તુળ પરના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને લંબ હોય છે। તો ગણિતની અંદર આ એક પ્રમેય આવે છે મિત્રો, તમારે પ્રમેય સમજવાની જરૂર નથી, ખાલી દાખલા માટે આટલો કોન્સેપ્ટ સમજી લેવાનો કે ધારો કે આપણે એક વર્તુળ લીધું છે O કેન્દ્ર વાળું, અહીંયા P એ શું છે? સ્પર્શકનું સ્પર્શ બિંદુ। તો એ સ્પર્શ બિંદુ અને ત્રિજ્યાને જોડતો જે રેખાખંડ હોય એ હંમેશા સ્પર્શકને કેવો હોય? લંબ હોય છે। એટલે કે વર્તુળનો કોઈ સ્પર્શક હોય, એ સ્પર્શકના સ્પર્શ બિંદુ અને ત્રિજ્યાને જોડતો જે રેખાખંડ હોય એ હંમેશા શું બનાવશે? કાટખૂણો બનાવશે। એટલે કે વર્તુળનો સ્પર્શક વર્તુળની ત્રિજ્યાને હંમેશા લંબ હોય છે, એટલે કે અહીં કાટખૂણો બનશે। તો આ બાબત નોંધી લેજો મિત્રો, ખૂબ અગત્યની છે, દાખલા ગણવા માટે આ કામમાં આવી શકે। ત્યારબાદ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે। આ પણ એક ફરીથી પ્રમેય છે, પણ પ્રમેય નહીં, તમારા દાખલા માટે કોન્સેપ્ટ એનો સમજવાનો છે। આપણે અહીંયા O કેન્દ્ર વાળું વર્તુળ લીધું છે, બહારનું બિંદુ P તરીકે લીધું છે, P માંથી આપણે એક સ્પર્શક દોર્યો છે R અને બીજો PR અને બીજો દોરે છે PQ। તો પ્રમેય એવું કહે છે કે મિત્રો વર્તુળની બહારના બિંદુમાંથી જો વર્તુળને આપણે બે સ્પર્શકો દોરીએ તો એ બંનેની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે। એટલે કે PQ બરાબર PR થાય। એટલે કે PQ ની જેટલી લંબાઈ હશે એટલી લંબાઈ PR ની પણ થશે। તો આ બાબત મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે વર્તુળની બહારના બિંદુમાંથી જો વર્તુળને બે સ્પર્શકો દોરેલા હશે તો બંનેની લંબાઈ કેવી થશે? સમાન। આટલા જે કોન્સેપ્ટની આપણે વાત કરી એમાંથી જે ઉપયોગી કોન્સેપ્ટ છે બધા એ તમે નોટબુકની અંદર નોંધી લેજો, જેથી કરીને તમારે દાખલા ગણવાની અંદર એ કામ આવી શકે। બરાબર? ત્યારબાદ જોઈએ એના ઉપરથી જે એના પ્રશ્નો છે, એના જે દાખલા છે, દાખલાની ચર્ચા કરીએ। તો
તો કહ્યું છે કે વર્તુળને કેટલા સ્પર્શક હશે? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હશે, બરાબર? કે કોઈ પણ વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. કેમ કે આપણે વાત કરી હતી કે વર્તુળે અસંખ્ય બિંદુઓનો ગણ છે અને એક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક દોરી શકાય. તો અસંખ્ય બિંદુમાંથી વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. ક્લિયર મિત્રો? તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે. આવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે કે ઘણીવાર આપણે એવા સરળ પ્રશ્નોમાં પણ ભૂલ કરીને આવતા હોઈએ છીએ. તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ દાખલા નંબર 2 શું કહે છે? 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P માંથી દોરેલ સ્પર્શક કયો છે? PQ. એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. OQ નું માપ 12 હોય તો PQ ની લંબાઈ શોધો. આપણને 4 ઓપ્શન આપેલા છે. और जो મિત્રો રકમ થોડી કન્ફ્યુઝિંગ લાગે છે તમને. શું કહ્યું છે? 5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ, તો આપણે 5 સેમી એક વર્તુળ દોરી દીધું જેનું કેન્દ્ર શું છે? O. એ વર્તુળના કોઈ બિંદુ P માંથી દોરેલ સ્પર્શક, એટલે વર્તુળ ઉપરનું કોઈ બિંદુ આપણે લીધું P, એમાંથી દોરેલો આ સ્પર્શક લઈ લીધો આપણે. એ સ્પર્શક કયો છે? PQ. મતલબ આ સ્પર્શક ઉપર આ P સિવાય વળી પાછું કોઈ એક બિંદુ છે Q, તો આપણે આ Q બિંદુ લઈ લીધું. એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, આ Q બિંદુ જે છે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને શું કરે છે? Q બિંદુમાં છેદે છે. તો આ સ્પર્શક PQ હતું એના Q બિંદુ O સાથે જોડાયેલું છે એવું આપણને કહેવા માંગે છે, જેનું માપ આપણને આપ્યું છે 12 સેમી. હવે આવો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય, સ્પર્શકની વાત કરી હોય, કોઈ એક માપ આપેલું હોય, ત્રિજ્યા આપેલી હોય, મતલબ અને ત્રીજું માપ શોધવાનું કહ્યું હોય, તો આપણે જે આગળ કોન્સેપ્ટની વાત કરીએ, કોન્સેપ્ટનો આપણે અહીંયા સિમ્પલ ઉપયોગ કરવાનો છે. તમારે એક વર્તુળ દોરી દેવાનું, વર્તુળનો એક સ્પર્શક દોરી દેવાનું, વર્તુળનું કેન્દ્ર O B તમારે જે નામ આપવું હોય આપી શકો છો. ત્યારબાદ અહીંયા એક કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. જે આપણે વાત કરી હતી કે વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા બંને કેવા હોય છે? એકબીજાને લંબ હોય છે. તો અહીંયા શું બનશે? કાટકોણ. તો આપણે એક સિમ્પલ તમારે O કેન્દ્ર વાળું વર્તુળ દોરવાનું, એક સ્પર્શક દોરવાનું અને સ્પર્શકના અહીંયા સ્પર્શ બિંદુ સાથે એક આવો કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો. સિમ્પલ. અને પછી રકમની અંદર જે નામ બિંદુઓના નામ આપે છે એ બિંદુના નામનો ઉપયોગ કરીશું. વર્તુળ પરનું બિંદુ P, એમાંથી સ્પર્શક દોર્યું તો આપણે P અહીંયા લઈ લીધું. કેન્દ્રનો O કહી દીધું કેમ કે O આપેલું છે. અને એના સિવાયનું બિંદુ કયું છે? Q, તો આપણે Q લઈ લીધું. પછી માપ આપ્યા હતા OQ 12, તો આપણે 12 લઈ લીધું. ત્રિજ્યા 5 આપી હતી, મતલબ OP નું માપ કેટલું થઈ ગયું? 5. તો હવે આપણને શું કહે છે? PQ ની લંબાઈ શોધો. તો આકૃતિ ઉપરથી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે PQ ની લંબાઈ સરળતાથી મળી જશે. કઈ રીતે? તો પાયથાગોરસ વાપરો. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ એટલે 12, 12 નો વર્ગ. OP 5 હતો, 5 નો વર્ગ વત્તા PQ નો વર્ગ. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 વત્તા PQ નો વર્ગ. 144 25 આ બાજુ હશે શું થશે? માઈનસ. તો 144 માંથી 25 ગયા તો બરાબર PQ નો વર્ગ. 144 માંથી 25 ગયા તો કેટલા રહે? 119. તો PQ નો વર્ગ બરાબર 119. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો PQ બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 119. તો મતલબ આમાંથી આપણો D જે જવાબ છે એ સાચો થશે. તો ખૂબ જ ઈઝી દાખલો છે. આવો કોઈ પણ દાખલો પૂછવો હોય તો તમારે આજે આપણે કોન્સેપ્ટની વાત કરી હતી એનો ઉપયોગ કરવાનો. વર્તુળ લઈ લો, એક સ્પર્શક દોરી દો, સ્પર્શ બિંદુનું જે રકમમાં નામ આપ્યું આપી દો, કેન્દ્રનું નામ આપી દો, એના સિવાયનું ત્રીજું બિંદુ જે રકમમાં નામ આપવામાં આવ્યું એ પ્રમાણે નામ લઈ લો. પછી જુઓ કે ત્રણમાંથી કઈ બે બાજુના માપ આપેલા છે અને ત્રીજી બાજુ શોધવાની હશે. તો પાયથાગોરસ પરથી તમે સરળતાથી એને શોધી શકો છો. તો રીત સમજી લેજો મિત્રો, કોન્સેપ્ટ પણ નોંધી લેજો. પરીક્ષામાં પૂછાઈ શકે એવો દાખલો છે. ત્રીજું, જો O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB, એટલે બે સ્પર્શકોની વાત કરી છે, મતલબ P બિંદુ ક્યાં છે? વર્તુળના બહાર. તો આપણે એક વર્તુળ લઈ લીધું O કેન્દ્રવાળું, એના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB. એ બંને વચ્ચેનો ખૂણો આપણને આપી દીધો છે. આ ખૂણો કેટલો છે? 70. રચાતો હોય તો ખૂણા POA, એટલે કે ખૂણા POA એટલે અડધા ખૂણાનું માપ આપણને શોધવાનું કહ્યું છે મિત્રો. બરાબર? તો કઈ રીતે શોધીશું? તો અહીંયા જો એક ચતુષ્કોણ આ PA PB આપેલા હતા, આપણે આ બે ત્રિજ્યાઓ જોડી દઈએ OA અને OB, તો આ શું બની ગયું? એક ચતુષ્કોણ OAPB. ચતુષ્કોણ OAPB, એમાં ખૂણો AOB કેટલો થશે? 110. કેમ મિત્રો? તો આપણે વાત કરી હતી કે ત્રિજ્યા સ્પર્શ બિંદુ સાથે શું હોય? કાટખૂણો બનાવશે. તો આ 90 થશે, આ પણ 90 થશે, આ 70 આપેલા. તો 3 નો સરવાળો કેટલો થયો? 90 180 અને 70 એટલે 250. તો બાકીના ત્રણ ખૂણાનો સરવાળો 250 થયો ને આપણને ખબર છે
કે ચતુષ્કોણ હોય, ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો 360 માંથી આ 250 બાદ કરી દઈએ તો ચોથો જે ખૂણો છે AOB એ કેટલો મળશે? 110. તો આપણને આખો AOB ખૂણાનું માપ મળી ગયું કેટલું? 110. પણ આપણે તો શું શોધવાનું છે? ફક્ત POA એટલે કે અડધા ખૂણાનું માપ શોધવાનું. તો આજે મિત્રો ધ્યાન રાખવાનું કે આ પ્રમાણે આકૃતિ હોય તો એમાં અડધો જે ખૂણો હોય એ આના અડધા બરાબર થશે. તો આપણે લખીશું ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB. એટલે કે આ જે આખો ખૂણો હશે એના કરતા બંને ખૂણાના માપ અડધા અડધા થશે. કેમ અડધા અડધા થાય? તો PA અને PB ની લંબાઈ સમાન છે એટલે PA ની સામેનો ખૂણો આ થયો અને PB ની સામેનો ખૂણો આ થયો. તો એ બંનેના માપ પણ કેવા હોય? સમાન. એટલે આ જે આખો ખૂણો હતો એના અડધા કરીશું એટલે બંને ખૂણાના માપ આપણને મળી જાય. તો 1/2 AOB નું માપ 110 તો એના અડધા POA કેટલા થશે? 55. તો ખૂણા POA નું માપ આપણને મળી જશે 55. એ જ રીતે મિત્રો POB નું માપ શોધવાનું હોય તો એ પણ કેટલું મળી જશે? 55. તો ખૂબ જ ઈઝી પ્રશ્ન છે મિત્રો, દરેકને આવડવો જોઈએ. આગળ જોઈએ દાખલા નંબર 4. કહે છે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે? 4 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હમણાં જે આપણે ઉપર દાખલો ગણ્યો એ જ પ્રકારનો દાખલો છે, બરાબર. કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર અંતરે એક બિંદુ આવેલું છે A, એમાંથી દોરેલો એક સ્પર્શક છે. સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો હવે આ આકૃતિ તમે કોન્સેપ્ટ પ્રમાણે આકૃતિ દોરો. જે બિંદુ આપે છે લઈ લો, કઈ બે બાજુના માપ આપે છે ત્યાં મૂકવાના છે અને પછી પાયથાગોરસ પરથી ત્રિજ્યા શોધવાની છે. આ મિત્રો તમારે હોમવર્કની અંદર કરવાનું છે. તો દરેક મિત્રો આનો જે પણ જવાબ આવે કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા ટોપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.